જો આ બધાય અહીંના સ્વયંસેવકો છે, નાના નાના. અહીંયા આખો દિવસ અહીંયા જ બધું કામકાજ કરતા હોય છે આ છોકરાઓ. જો આ બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે છે શનિવાર અને યુગભાઈને ફ્રી ડ્રેસ હોય એટલે શનિવારનો સ્પોર્ટ ડે. સ્પોર્ટ હોય ને યુનિફોર્મ ના સ્પોર્ટ ડ્રેસ હોય આજે. તો પેલી તો છે સ્પોર્ટ ડ્રેસ. આજે છે યુગભાઈનું ત્રીજું પેપર, હિન્દીનું પેપર છે યુગભાઈને. તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. હજી થોડીક વાર છે જવાની, 5 મહિના. કાલે ગુજરાતી હતું એમ. હવે કાલે તો રજા છે રવિવારની, બરોબર ને? પછી પરમ દિવસે પાછું ગણિતનું પેપર છે. પછી અંગ્રેજીમાં ફેવરેટ છે. પછી યુગભાઈનું ફેવરિટ અંગ્રેજી. તો હાલો કમ્પ્લીટ થઈ ગયા છે યુગભાઈ. મૂકવા આવે છે કાવ્યા જાઓ એકલા? હાલો યુગભાઈ એકલા હોય જાય તો મૂકવા જવાની કઈ જરૂર છે નહીં. હાલો ને આવી હજુ મેં કઈ નાસ્તો થયો નથી, હજુ મેં નાસ્તો બાકી છે એટલે જ. તો યુગભાઈ જાય છે પરીક્ષા ભરવા. 11:30 થાય તો પાછા આવી જાય. તો બૂટ પહેરી જાય યુગભાઈ. તો બૂટમાં પોતું મારવાનું આજ રહી ગયું છે બાકી. જો સાફ સુફ કરી નાખે યુગભાઈના બૂટ. એવું છે. તો યુગભાઈ નીકળી ગયા છે પરીક્ષા ભરવા. જો મજાનો સૂરજ ઉગી ગયો છે. જો ગાય આવી ગઈ છે, રોટલી દેવાની બાકી છે. સૂરજ ઉગી ગયો છે સવારમાં વહેલો મસ્તીનો. આવી ગઈ છે ગાય ને સૂર્ય ઉગી ગયો છે સવારમાં મસ્તીનો તડકો હે. ઉગી ગયા છે વાં ક્યાં વાં છે આવી ગઈ છે. જો વાં યુગભાઈ જાય છે ભણવા, પરીક્ષા ભરવા. નહીં યુગભાઈ? તો ત્યાં જવું કે અહીંયા ઊભી રહે? હાઈલો જાય ને એટલે અહીંયા ઊભી રાખવી નહીં. યુગભાઈ રિક્ષા આવી જાય. યુગભાઈ હોઈ ગયા છે. આપણે જાય ઘરે, નાહી લઈએ તો લઈને પછી નાસ્તો કરી લઈએ, પછી જાય દુકાને. તો નાસ્તામાં રોટલી ભાખરી છે. પેટ કુદરાવી નાખશું તો આપણે બાકી સવાર ભાખરી સારી રોટલી કરતા તો પછી ભાખરી જ ખવાય. કેદી કરશે ગુંજાને? હા હવે કર નાખાય. પછી દહીં જોઈને 2-3 દી થઈ ગયા. કાંઈ કરવાનું તો પણ કાલે આમાં જવાનું છે ને સમાજે, તો કાંઈ કઈ ટાઈમ મળશે નહીં. સાચી વાત છે. આપણે ઘરે જમવા માટે આવ્યા હતા. હવે જવાનું છે ભાગવત સપ્તાહ સાંભળવા વેલનાથ મંદિરે. તો જાજો ટાઈમ તો આપણે આગળ નહીં હોય. આપણે તો 3:45 વાગ્યા સુધી રોકાવું. પછી 3:45 પાછા દુકાને વહી જવાનું છે. તમે જોજો તમારે નવરા હો. યુગભાઈ ટ્યુશનમાં જવાનું તો યુગભાઈ ટ્યુશનમાં વહી જાય. તો આપણે ઘડીક અત્યારે ટાઈમ છે તો જઈ આવીએ, સાંભળી આવીએ. હવે જઈએ મંદિરે. સપ્તાહ સાંભળવા આવી ગયા છે બધા. જો અહીંયા છે સિટીભાઈ મેન. અહીંયા છે સિટીભાઈ. બેન આપણે જો શર્ટના કલર તો હરખા થઈ ગયા. બેન સેમ ટુ સેમ થઈ ગયા, મેચિંગ થઈ ગયા. ભાઈ હા બસ એમ. હજી શરૂઆત થઈ નથી, હજી તો બધા ચાલુ નથી. હજી ટૂંકમાં હજી વાર છે. જો સપ્તાહ ચાલુ થઈ ગઈ છે, પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે. જો એ તો સપ્તાહ ચાલુ થઈ ગઈ છે. જો લાઈવ પણ ચાલુ છે. લાઈવ પણ જોઈએ કેવું છે સ્ટુડિયો એમ. રાધે ને રાધે વિડીયો શૂટિંગમાં લાઈવ પણ આવશે. જો આ બધાય અહીંના સ્વયંસેવકો છે, નાના નાના. અહીંયા આખો દિવસ અહીંયા જ બધું કામકાજ કરતા હોય છે આ છોકરાઓ. જો
આ બધા સપ્તાહ ચાલુ થઈ ગઈ છે. કેમેરામાં ઝૂમ કરી લો. હા ઓલું બોલો. ચાલો આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળી જઈએ દુકાને. આપણે અત્યારે જમવા ગયા હતા ફ્રેન્ડની ઘરે, ત્યાંથી આવી ગયા છીએ. ઘરે રાંધ્યું ને ફ્રેન્ડની ઘરે જમવા જવાનું હતું તો ત્યાં જમવા જવાનું થયું. એ તો બાયણે હતા ત્યાંથી જ ઉપાડ લીધા, ઘરમાં તો આવવા જ ના દીધો. પેલા ત્યાંથી વહી ગયા આપણે જમવા માટે. અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા જમીને આવ્યા હતા આપણે, મોડું થઈ ગયું. ઘરમાં જ ના આવવા દીધું, પેલા તો ઉપાડી ગઈ. તો અહીંયા ઘરે જમવાનું તમે આના માટે પાણીપુરી ને એવું લઈ હતા. પાણીપુરી લઈ હતી, એને પાણીપુરી ખાઈ લીધી ને યુગભાઈએ પાણીપુરી ખાઈ લીધી. બરાબર, મારા માટે અલગ જમવાનું હતું, ગલકાન શાક ને એવું, પણ આપણે કાંઈ એને ખાઈ લીધું ચાન પરોઠા ને પાછો પાણીપુરી પાછો મારે ભેગો ગઈ. તો સપ્તાહમાંથી કેટલા વાગે આવ્યા હતા? 7 વાગે આરતી પૂરી કરીને ભાગી કમ્પ્લીટ કરીને એમને. આપણો હવે કાલ વારો આવશે, હરખાઈ નીરાય તો રાસાઈ લીધા. હે રમ્યા હતા? જોઈ લેજો. હે રમતી હતી ને? તો એને તો એટલું જ જોતું એમ, એવું કઈ વારો આવે એ જ કરવા જોઈએ, રોજ સાંભળવા જાય. સારું ને તો ટાઈમ છે તો જઈએ આપણે. અમે નક્કી કેદી ટાઈમ મળે આવો આપણા ગામમાં સપ્તાહ તો હારામાં હારું કહેવાય ને, એમ કેદી બેસે પાછી એમ કહીએ. તો આજે આવો અવસર આવ્યો હોય તો પછી એની મોજ, હા મોજ લઈ લેવાય ને, એમ કે એનું શું કહેવાય ઓલું, આવું ના એમ ક્યારે પાછો પ્રસંગ આવે આવ્યું હોય તો વ્યવસ્થિત એમ જઈ આવીએ, અહીંયા બેહીએ, સાંભળીએ. પછી તો કેદી સાંભળવાનો વારો આવે. તો સારું, હાલો બીજું વિડીયો ગમ્યો હોય તો કાંઈ વિડીયો ગમવાનું પછી પહેલાં તો કાલે જે આપણે મારો કાલ વારો છે ત્યાં, તો આપણે કાલ ત્યાં જ રહેવાનું છે આખો દિવસ. હા કાલ રજા રાખવી જ પડે ને, કારણ કે પાછું કહું તો કે એમાં સેવા કરવાનો કોઈ પણ જાતનો મોકો પાછો મળે, લાભ મળે એમ છે તો લઈ લે ને એમ. એટલે તો કાલે ત્યાં જ રહેવું ટૂંકમાં આપણે, જ્યાં લગ્ન કામ હશે ત્યાં લગ્ન એમ. સારું હાલો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.